વલસાડ શહેરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વલસાડમાં, અને વલસાડ શહેરને જાણે કે ડૂબાડી દીધું છે। અનેક વિસ્તારોમાં પાણી થઈ ગયું છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે છીપવાડ દાણા બજારમાં પણ વરસાદી પાણી ભરાયા છે, તો આ તરફ વેપારીઓએ વલસાડ નગરપાલિકા પર પોતાનો રોષ ઠાલવ્યો હતો। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હંમેશા દેખાતી હોય છે। વલસાડમાં વરસાદને પગલે શહેરના લોકોના હાલ જાણે કે બેહાલ થઈ ગયા છે। વલસાડ શહેરની સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે। 2 કલાકના ભારે વરસાદથી જનજીવન સમગ્ર રીતે ખોરવાઈ ગયું છે। વલસાડ શહેરને વહેલી સવારથી જ મેઘરાજાએ ગમરોળ્યું છે। ત્યારે વલસાડ શહેર અને ગામડાને જોડતો 40 ગામોને જોડતો આ જે મુખ્ય માર્ગ જે છે એ હાલ બંધ થયો છે। અને આ જે છીપાડ અંડરપાસ છે તેના અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આ જે પાણી છે સીધું વલસાડ શહેરનો જે છીપાડ વિસ્તાર છે એ છીપાડના દાણા બજારના અંદર સીધું આ પાણી ઘૂસ્યું છે। વલસાડ શહેરના છીપાડ દાણા બજારના અંદર આ પાણી ઘૂસ્યું છે। શું કેવું છે વહેલી સવારથી કઈ રીતની મુશ્કેલીઓ? આ નગરપાલિકાની બેદરકારીના કારણે થયું છે। આ ડ્રેનેજ લાઈન મોગરાવાડીનું વલસાડ સિટીનું આખા સિટીનું પાણી ડ્રેનેજ લાઈનનું પાણી આ અમારા છીપાડમાં ઘૂસી ગયું છે। હાલે તમે જુઓ તો એકદમ બધા કચરાવાળું પાણી છે અને દરેક પાર્કિંગોમાં ને બધે પાણી ઘૂસી ગયું છે। એના કારણે આ સફાઈ નહીં થઈ, એના કારણે આ થઈ ગયું, બાકી વરસાદી પાણી નથી, આ બધું ડ્રેનેજ લાઈનનું પાણી છે। એક તરફ જ્યારે રેલ આવતી હોય છે ત્યારે આ સમસ્યા ઉભી થતી હોય છે, પરંતુ આ ત્રીજા જ વરસાદે નગરપાલિકાની પોલ ખુલી છે। લાખો રૂપિયાનો જે ખર્ચો અને પ્રી મોન્સૂનની જે વાતો છે તે કઈ રીતના આપને જોવા મળી રહી છે, કઈ રીતની હાલ સમસ્યાઓ દેખાય રહી? અમે તો એવું કઈ પણ જોયું નથી, અહીંયા કઈ કામ થતા અમે અમારા નજરે નથી જોયું। કદાચ રાતોરાત કઈ કરી ગયા હોય નગરપાલિકામાં સુતા ત્યારે, એવું હોય તો ખબર નથી, બાકી તો કઈ કામ થયું નથી। બાકી અત્યારે જો 2-4 દિવસ પહેલા બી જોયું તો ગટેરોમાં કચરો જ પડ્યો હતો। અને મીડિયાને બી અમે એવું કહીએ કે વરસાદ પતે પછી બી તમે બતાવો અને નગરપાલિકાને કહો કે ભાઈ આ શું છે। શું માંગ છે આપની વહીવટી તંત્ર પાસે, ચીફ ઓફિસર અને નગરપાલિકા પાસે શું માંગ છે? આ જલ્દી જલ્દી ડ્રેનેજ લાઈન ઊંડી સફાઈ કરે, જે અંદર કચરો છે એને બેસ્ટ કરે, અને જેથી કરીને અમારા છીપાડના એરિયામાં પાણી ન ભરાય। એટલે કે લાખો રૂપિયાના ખર્ચે જે નગરપાલિકાએ જે વાતો કરી છે કે લાખોના રૂપિયાના ખર્ચે આ પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, પરંતુ છીપાડનો જે આ અંડરપાસ છે, અંડરપાસના અંદર જે પ્રમાણે પાણી ભરાયું છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। આ 40 ગામોને જોડતો એક મુખ્ય માર્ગ છે જેના અંદર પાણી ભરાય છે। એટલે કે જ્યાં અહીંનું જે ગંદુ પાણી જે છે એ હવે શહેરના અંદર ઘૂસવાની શરૂઆત થઈ છે, અને નગરપાલિકાની જે કામગીરી હતી એની ક્યાંક પોલ ખુલી છે, અને જે વેપારી વર્ગ છે તેઓ પણ હાલ રોષ ઠાલવી રહ્યા છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ।